જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તો, આપ દર્શન કરી રહ્યા છો ભગવાન શ્રી રામચંદ્ર અને મા જગદંબા સીતા મૈયાના. ભગવાન રામમાંથી જીવનમાંથી શીખવા જેવા 4 પોઈન્ટ. પોઈન્ટ 1, આજે આખું વિશ્વ અને આખું ભારતીય સમાજ રામ રાજ્યને ઈચ્છે છે. શા માટે રામ રાજ્યને આપણે ઈચ્છીએ છીએ? તો પોઈન્ટ 1 એ ભગવાન રામ એ સર્વ જીવના હિતને ઈચ્છનારા હતા. જ્યારે લંકા ઉપર વિજય થયો અને વિભીષણે લંકાનું રાજ્ય સંભાળવાનું કહ્યું, ત્યારે ભગવાન કહે છે કે લંકાનું રાજ્ય તો તમે સંભાળો. તો કે લંકાની પ્રજા સુખી કેમ થાય? તો કે રાવણના સંવિધાનને ભૂંસી નાખો અને તમારું કરો. કેમ જે દુષ્ટ લોકોએ બનાવેલા કાયદાઓ પણ લોકોને દુઃખ દેનારા હોય. આ ભારતીયોએ સુખી થવું હોય તો ભગવાનનો આ જે પહેલો પ્રયોગ છે, ભારતમાં ભારતીય કાયદાઓ લાવો. પોઈન્ટ 2, ભગવાન રામ એ પોઝિટિવ થિંકિંગનું મૂર્તિમાન સ્વરૂપ છે. સવળું લેવાનું મૂર્તિમાન સ્વરૂપ છે. જ્યારે પ્રભુ લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા ત્યારે બધા જ માં કૈકેયીને ધિક્કારતા હતા. ત્યારે સૌથી પહેલા માં કૈકેયીના પગમાં પડી અને પ્રભુ જે રામ બોલ્યા એ મારે ને તમારે કાળજામાં કોયરા જેવું છે કે માં, તમે તો મને સૌથી વધારે પ્રિય માતા છો. શા માટે? તમે મને 14 વર્ષનો વનવાસ આપ્યો, એટલે એક પિતાને પુત્રમાં કેવો પ્રેમ હોય એ મને પિતાશ્રી મારા વિયોગે દેહ ત્યાગે એનાથી દેખાણું. એક ભાઈ ભાઈને સાચો પ્રેમ કેમ હોય એ મારા માટે લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા એટલે દેખાણું. એક સાચો સેવક કેમ હોય એ હનુમાનજી જેવા સેવક ત્યારે મળ્યા એટલે મને ખબર પડી. એક સાચો મિત્ર કેવો હોય એ સુગ્રીવ જેવા મિત્ર મળ્યા એટલે મને ખબર પડી. અરે વનમાં અનેક વાલ્મીકી અગસ્ત્ય જેવા મહામુનિઓનો યોગ થયો એટલે ભારતીય મહા ઋષિઓ કેવા હોય એનો પણ તમે મને વનવાસ આપ્યો એટલે ખબર પડી. અને દુશ્મનોની દુશ્મનાવટ કેવી હોય એ પણ રાવણના શત્રુતાથી મને ખબર પડી. અને મેં લંકા ઉપર વિજય કર્યો એ તમે વનવાસ આપ્યા તો મને મારા બાહુબળની પણ ખબર પડી. અને એક સતીનું સતીત્વ કેવું હોય કે માં જગદંબા 14 મહિના સુધી લંકામાં રહ્યા પણ અગ્નિ પરીક્ષામાં અક્ષુણ પાસ થયા એટલે સાચું સતીત્વ કેમ હોય એ પણ ખબર પડી. માટે આટલો બધો તમારા વનવાસ દીધ્યાને કારણે મને લાભ થયા. આ કેટલી પોઝિટિવતા છે. જ્યારે આપણે ભગવાન રામ જેવી પોઝિટિવતા અનુભવશો ત્યારે આપણા ઘરમાં રાજ્ય રામ થશે, આપણા પરિવારમાં રામ રાજ્ય થશે, આપણા દેશમાં રામ રાજ્ય થશે અને વ્યક્તિ આનંદના સાગરમાં માં ઝૂલતો થશે. માટે પ્રભુજીનો આ બીજો સંદેશો આપણે પોઝિટિવ થિંકિંગ કરીએ અને એવી આપણામાં શક્તિ ભક્તિ આવે એવી ભગવાન રામ અને માં જગદંબા સીતાના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.